अब से अगर आप अपने मकान का पेइंग गेस्ट यानी कि पीजी के तौर पर इस्तेमाल करते हैं तो फिर आपको कमर्शियल टैक्स भरना पड़ेगा। जी हाँ, वडोदरा महानगर पालिका इस मामले में जल्द ही जो है परिपत्र जारी करेगी। आपको बता दें कि वडोदरा महानगर पालिका की ओर से रिहायशी इलाकों में जो पीजी का व्यवसाय बढ़ता जा रहा है उसे ध्यान में रखते हुए सख्त कदम उठाने की तैयारियां शुरू कर दी है। जो जानकारी मिल रही है उसके मुताबिक अगर कोई मकान मालिक अपने रिहायशी मकान में पीजी रखता है और उसमें से आय हासिल करता है तो फिर उसे कॉमर्शियल प्रॉपर्टी माना जाएगा और उस पर कॉमर्शियल टैक्स लिया जाएगा और वडोदरा महानगर पालिका जल्द ही इस मामले में परिपत्र जारी करेगी। तो वहीं आपको बता दें कि नियमों का उल्लंघन करने वाले मालिकों के सामने दंडात्मक कार्रवाई भी हो सकती है। तब इस बारे में ज्यादा जानकारी वडोदरा महानगर पालिका के असिस्टेंट प्रिंसिपल कमिश्नर सुरेश तुवर की ओर से दी गई है। वडोदरा शहરની અંદર જે રહેણાંક મિલકતો જે છે એને ભાડે આપવાના પ્રસંગે જો એક જ ફેમિલી એનો યુઝ કરતો હોય તો તેવા સંજોગોમાં ભાડુઆત તરીકેનો વેરો આકારણી કરવામાં આવતો નથી, એટલે કે રહેણાંક તરીકે જ આકારવામાં આવે છે। પરંતુ આવી કોઈ પણ મિલકત ને જો પેઇંગ ગેસ્ટ તરીકે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવતો છે તેવા મિલકતોને કોમર્શિયલ ઉપયોગ ગણીને તેની કોમર્શિયલ ધોરણે આકારણી કરવાની ફરજ પડશે। આ માટે આવનારા સમયની અંદર દરેક વોર્ડ કક્ષાએથી આ પ્રકારની કામગીરી કરવા ત્યારથી પરિપત્ર કરવામાં આવશે અને તેવી મિલકતોની કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલની વસૂલાત કરવામાં આવશે। આ પ્રકારના રહેણાંક મિલકતોમાં જો કોમર્શિયલ એક્ટિવિટી થતી હશે, પીજી તરીકે ગણાતી હશે અને તો ઉપયોગ કરાતો હશે તો તેવા મિલકતોને હોસ્ટેલ તરીકે ગણીને આકારણી કરવાની નીતિ વડોદરા મહાનગરપાલિકા પ્રત્યેથી અમલમાં છે જ, પરંતુ ખાસ કરીને આને વધુ એક્સટેન્સિવલી કરી શકાય તે માટેથી એક અલગથી પરિપત્ર કરવામાં આવશે અને આવા મિલકતો આઈડેન્ટિફાઈ કરીને તેના કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલ વજવણી કરવામાં આવશે। એ તો હવે વોર્ડ કક્ષાથી માહિતી મળી શકશે, પરંતુ આ સ્ટેન્ડિંગ ઓર્ડર છે અને આ કોઈ પણ પ્રકારની મિલકતો જેમાં કોમર્શિયલ ઉપયોગ થતો હોય કે હોસ્ટેલ તરીકે ઉપયોગ થતો હોય તેમાં કોમર્શિયલ તરીકે આકારણી કરવાની નીતિ અમલમાં છે જ, પરંતુ વધારે આને એક્સટેન્સિવ કરવા માટે હવેથી પરિપત્ર કરવામાં આવશે। ના, એટલે કોમર્શિયલમાં અત્યારે અમારે લોકોને રેસિડેન્સ પ્રોપર્ટી હોય અને કોઈને ભાડે આપે તો અમે રેસિડેન્સ તરીકે જ આકારણી કરીએ છીએ અને કોમર્શિયલ આકારણી કરતા નથી। પરંતુ જો પીજી તરીકે ઉપયોગ કરતા હોય તો તેવા મિલકતોને આપણે એને હોસ્ટેલ તરીકે ઉપયોગ કરીને કોमर्शियल द्वारा आकारणी करीશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।